जय श्री कृष्ण। वेलकम टू माय चेनल। आज આપણે લીલી તુવેરની કચોરી બનાવશું, એટલે કે લીલવાની કચોરી। અહીંયા આપણે તુવેરના દાણાને કાઢી મિક્સર જારમાં લઈ અને એક ટુકડો આદુનો નાખવાનો છે અને બે મરચાં નાખવાના છે અને માંડવીના દાણા થોડા। બધું ક્રશ થઈ જાય એટલે આપણે તેલ મૂકી દઈશું, એમાં જીરું નાખશું, તલ નાખશું અને આપણે જે ક્રશ કરેલું રાખ્યું છે લીલી તુવેરને એડ કરી દઈશું અને પકાવી લઈશું થોડી વાર। આવી રીતે પકાવતું રહેવાનું છે, હલાવતું રહેવાનું છે। મીઠું નાખશું, હળદર નાખશું, બધું મિક્સ કરી અને ધીમે ગેસે આપણે આવી રીતે ચલાવતું રહેવાનું છે, જેથી નીચે બેસી ન જાય। હવે ખાંડ નાખશું થોડીક અને લીંબુ નાખશું, જેથી એકદમ ખાટો મીઠો ટેસ્ટ આવી જાય આપણી કચોરીમાં। અને એક ચમચી કિચન કિંગ મસાલો નાખ્યો છે એમાં। અહીંયા ગરમ મસાલો હોય તો એ પણ નાખી શકાય આપણે। અને હવે આપણે થોડી વાર એને ઠંડુ થવા દઈશું। આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે, આપણું પાકી ગયું છે તુવેરનું ક્રશ કરેલું। અહીંયા આપણે મેંદાનો લોટ નથી લીધો, અહીંયા ઘઉંનો લોટ લીધો છે મેં। એમાં મીઠું નાખશું, મેંદાનો પણ લઈ શકાય, અને અજમો નાખશું થોડોક અને 2 પાવડા જેટલું મોણ દઈશું અને એક સરખું બધું મિક્સ કરી અને લોટ બાંધી લઈશું સરસનો। આપણે જેવો જીરાપુરીનો લોટ બાંધીએ એવી રીતે લોટ બાંધી લેવાનો છે ઘઉંનો। આપણો સરસ લોટ બંધાઈ ગયો છે અને આપણે જે તુવેરનું ક્રશ કરેલું બધું પકાવીને રાખ્યું છે એને એવી રીતે ગોળી વાળી લઈશું, એટલે કે મોટા થોડા ગોળા વાળી લઈશું ભેગું કરીને। આપણી બધી સરસ મસાલાની ગોળી બની ગઈ છે। આપણે ઘઉંનું લૂવું લઈ અને આપણે કચોરી બનાવી લઈશું। નાની જીરાપુરીથી થાય એટલું મોટું થોડુંક લેવાનું છે। આવી રીતે આપણે પૂરીની જેમ વણી અને જે મસાલાની ગોળી બનાવી છે એ આપણે ફરતી બાજુ કિનારીએ પહેલાં પાણી લગાવી દઈશું અને આપણે એને આવી રીતે વાળી લઈશું કચોરીને। ઉપરથી આપણે એને આટી મારીને આવી રીતે ઉપરનો લૂવો લોટ કાઢી અને આપણે એમાં પ્રેસ કરી દઈશું આવી રીતે, એટલે આપણી કચોરી છૂટી ન પડે। એવી રીતે આપણે બધી કચોરીમાં કરી લેવાનું છે। આવી રીતે બધી કચોરી આપણે વાળી અને સરસ મજાની બનાવી લેવાની છે। અત્યારે તુવેરની સિઝન હોય છે શિયાળામાં, એટલે સરસ મજાની લીલી કચોરી બને છે લીલી તુવેરની। આવી રીતે આપણે બધી કચોરીને વારી લીધી છે અને આપણે એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું છે। ધીમે ગેસે તેલ રાખવાનું છે, જેથી કચોરી આપણી એકદમ અંદરથી ચડી જાય। બધી કચોરીને આપણે તેલમાં એડ કરી દઈશું અને ધીમે ગેસે આપણે સાતળી લઈશું એને, આવી રીતે તળી લેવાની છે। આપણી સરસ જો ક્રિસ્પી કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે લીલી તુવેરની। આવી રીતે આપણે બધા ઘાણવા તળી લઈશું કચોરીના। આપણી ક્રિસ્પી એકદમ કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે। જો આવી રીતે થોડી વાર બ્રાઉન થાય એટલે આપણે એને કાઢી લેવાની છે। આપણી સરસ મજાની લીલી તુવેરની કચોરી બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। અને ચેનલમાં ન હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। આપણી સરસ ગરમ ગરમ કચોરી બની તૈયાર થઈ ગઈ છે।